મોડાસા શામળાજી સ્ટેટ હાઈવેની હાલત છે તે બિસ્માર જોવા મળી। વરસાદ બાદ હાઈવે પર મસમોટા ખાડા પડ્યા, કપચી મેટલ ઉખડી જતા વાહન ચાલકો છે તે પરેશાન થયા। ત્યારે રસ્તા પરથી પસાર થતા વાહનોને પણ ભારે નુકસાન થયું। गोधरा से लेके शामला जी तक बहुत रोड खड्डे बिड्डे हैं और उसके बाद सर बहुत परेशानी होता है। ખાસ કરીને આ જે મેટર છે મેટર પણ બહાર આવી ચૂકી છે, જેના કારણે જે વાહન ચાલકો છે તેમને ક્યાંક ને ક્યાંક મુશ્કેલી પડતી હોય છે। ત્યારે જે જવાબદાર તંત્ર દ્વારા સમારકામ કરવામાં આવે તેવું હાલ તો વાહન ચાલકો ઈચ્છી રહ્યા છે। મોડાસા શામળાજી સ્ટેટ હાઈવેની હાલત છે તે બિસ્માર જોવા મળી। વરસાદ બાદ હાઈવે પર મસમોટા ખાડા પડ્યા, ટિન્ટોઈથી ખેરંચા સુધી રસ્તાની હાલત છે તે કથળતી જોવા મળી। ખોડંબા સહિત અનેક સ્થળે રોડમાં ગાબડા જોવા મળ્યા, કપચી મેટલ ઉખડી જતા વાહન ચાલકો છે તે પરેશાન થયા। રસ્તાની બિસ્માર હાલતથી અકસ્માતનો પણ ભય જોવા મળ્યો। નાના વાહન ચાલકોમાં અકસ્માતની ચિંતા વધી હતી, ત્યારે રસ્તા પરથી પસાર થતા વાહનોને પણ ભારે નુકસાન થયું। ટાયરોમાં પંક્ચર પડતા વાહન ચાલકો છે તે પણ હેરાન પરેશાન થયા। દર વર્ષે વરસાદ બાદ રોડની હાલત કથળતી હોવાનો આક્ષેપ જોવા મળ્યો। રોડના યોગ્ય મેન્ટેનન્સ સામે પણ અનેક સવાલો ઉઠ્યા। ત્યારે મોડાસા શામળાજી સ્ટેટ હાઈવેની હાલત છે તે બિસ્માર જોવા મળીને વરસાદ બાદ પણ હાઈવે પર મસમોટા ખાડા જોવા મળતા ટિન્ટોઈથી ખેરંચા સુધી રસ્તાની હાલત કથળતા હજારો વાહન ચાલકો ત્યાંથી પસાર થાય છે તેમને એ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। નાના વાહન ચાલકોમાં અકસ્માતની ચિંતા પણ હાલ મોડાસા શામળાજી સ્ટેટ હાઈવે પર વધી છે। अर्केश यादव सर नाम है हमारा। दिल्ली से बॉम्बे हम लोग चलते हैं। गोधरा से लेके शामला जी तक बहुत रोड खड्डे बिड्डे हैं और उसके बाद सर बहुत परेशानी होता है। टायर फटता है, रोड का जो मटेरियल है वो खड्डा बिड्डा मतलब बहुत ज़्यादा हो गया है, निकल भी गया है। जल्द से जल्द सर इसका काम करवा दिया जाए। અરવલ્લી જિલ્લાની અંદર ખાસ કરીને વાત કરવામાં આવે તો મોડાસાથી શામળાજી જે સ્ટેટ હાઈવે આવેલો છે, ત્યારે અહીંયા ચોમાસાના વરસાદના કારણે ફરી એકવાર આ માર્ગ પર ખાડા પડેલા જોઈ શકીએ છીએ, જેના કારણે ખાડા પડવાથી જે ડસ્ટ છે ડસ્ટ પણ ઉડી રહ્યો છે। ત્યારે નાના વાહન ચાલકોને પણ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। બીજી તરફ હાલ તમને દ્રશ્યની અંદર બતાવવા માંગીશ જે પ્રકારે કે આ જે રોડ છે, રોડ ઉપર ખાસ કરીને આ જે મેટલ છે મેટર પણ બહાર આવી ચૂકી છે, જેના કારણે જે વાહન ચાલકો છે તેમને ક્યાંક ને ક્યાંક મુશ્કેલી પડતી હોય છે। ત્યારે જે જવાબદાર તંત્ર દ્વારા સમારકામ કરવામાં આવે તેવું હાલ તો વાહન ચાલકો ઈચ્છી રહ્યા છે। હિતેન્દ્ર પટેલ, ન્યૂઝ રૂમ, અરવલ્લી। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે, ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।